હેલો ગાઈસ, તો કેમ છો બધા મિત્રોને? જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા. તો ગાઈસ જો મોર્નિંગમાં ગાડી લઈને નીકળી ગયા આપણે. જો જવાનું છે આપણે હવે પાણી વાળવા ના ટાળીઓ ચડાવી દેવી. ટાળીઓ ચડી જાય ડેમની પાડ્યા જો હે મસ્ત મજાનો મોર્નિંગમાં જો ગાડીઓ એ મૂક દેવી. જો પાળ પાસે જ આપણું ખેતર આવે છે, ડેમની પાળ છે, એની પાસે જો ઘઉં આવેલા છે. હવે જોઈએ આવી બધા આપણે કેટલાક પહોંચ્યું છે. 5માં જાય છે. જો આપણા ઘઉં છે ઓલા પણેથી અહીંયા લઈ જઈએ છે. બસ જોઈએ આવી કેટલાક પહોંચ્યું છે. ગાય અત્યારમાં હને ટાઈટ એવી છે ને આ પાછો ગારો એટલે કાંઈ કેવું પડે નહીં. જો અત્યારમાં સેટ જ બધા પહોંચી જ ગયા લાગે છે ભીનું હને એટલે. હવે બીજા કેરામ જોઈએ એવી. હેલો ગાઈઝ, હવે નાકા વાળેલી. થોડુંક હવે પાણી વાળવાનું રહ્યું છે અને પાળ ઉપર જો ઉપર રહી ગયા હતા. હવે 8-9 વાગી ગયા છે. ઓલા પણ એટલું રહ્યું ને એટલું વ્યૂ છે બાકી આ લગીન તો પોગી ગયું છે. 12-15 સા હવે ખાલી રહ્યા છે. આપણે ઓલા પણેથી પાણી આવે છે મોટરસાઇકલથી આગળ. આવા બ્લોગ જોવા માટે શેર ને સબસ્ક્રાઇબર કરતા રહેજો મિત્રો. આગળના હવે વિડીયોમાં જોઈ લો. હાલો કે જો 1:30 વાગી ગયો છે હવે અને લાઇટ વહી ગઈ છે અને હવે આપણે જવા દેવી. જો થોડુંક બાકી રહી ગયું છે 2-3 કેરા જેટલું. હવે આપણે જવા દઈએ ગાડી લઈ. હાલો ફોન અહીંયા પડ્યો છે લઈ લેવી અને જવા દેવી. હવે તો 1:30 વાગે તડકો થઈ ગયો છે એટલો. હવે લાઈટ વહી ગઈ છે. આપણે ઉતરવાનું છે. કેવડો મોટો તો ઢાળિયો છે, ત્યાંથી ઉતરી જવાનું. આ પાયલનો મોટો જબરો ઢાળિયો. ગાઈઝ તો પાછા ખેતરમાં આવી ગયા ઘરેથી પાછા. જો આને લાકડું છે ના શેણા માં કાલ ભૂંદણા આવી ગયા હતા એટલે આવડિયા જો ખપાટો બાંધવાની. આવડિયા પાળથી નીચે આવી ગયા હતા. તો ઓલા પણ એક બાંધી છે એથી ઓલ બાજુ અને ઓલા ફરતે શેઠે બાંધી દીધી છે. હવે આ 4-5 જ આમ ખોડવાની છે. આને થોડીક ઠપ કરી દેવી. જો પાણી થોડી જેવો ચડી ગયો છે. જો હવે રેડી. હવે આવડિયા લઈને જવા દો આપણે આમ. ગાઈસ તો હવે હને ભૂંદડા થોડાક આવવા મીણા છે. પાકી ગયા છે ને શીણા
એટલે આવે થોડાક. આ ઘઉંમાં ન હોય પછી આપણે સીણા પચી જાય ને એટલે આવવા મળે એટલે એવું છે. વાંચા ખોડ દેવી આ એટલે અહીંયા ખોડ દેવી પાછો. હાલો રેડી. હલે એમ નથી આ બહુ ઓલા જેટલો. હવે આગળ ખોડ દેવી. અહીંયા કુંદણા આવા ખાતેલા હોય છે એને તો આ બાજુ અહીંયા હોતે છે કુંદણા ખાતેલા રેવા દે એમ નથી. તો ઓલા આપણે મમ્મીની સરખા કરે ને ત્યાં કણે બહુ ખાઈ ગયેલા હે તો એટલે ખોડ દેવી. અહીંયા જતો હાલો ભાઈ હવે ખૂતી જાય અને વાળા બાંધવાનું ઓલ બાજુ ચાલુ છે અને સીણા કેવી રીતના ઉડેડાની દેખાડું ગાઈસ તમને. આવડા પાથરા કમ્પ્લીટ છે. જો આ વીખી નાખેલા આ બધા વિખાઈ ગયેલા પાથરા ઉનાળામાં ખાઈ ગયેલા તો બે હાલ કરી નાખેલા હે પાથરાની. સીણાનો જો પથારો કરી દીધો અહીંયા આમાં પાથરા લઈ લીધા ને ભરવાનું ચાલુ છે હવે હાડીઓમાં. એટલે વાળો જો આવડા ખોલે છે. હાલો અહીંયા આંટી મારી દીધી છે ઓલા મોટા પહેલા જેવી. હાલ ખોડવાની હે ને. હાલો આંટી મારે હવે મોટો અમારે મોટો કાઢ્યા જાય છે વાળો. કયાક આંટી સડી જાય તે સડી જાય નકર નીકળી જાય નીકળી જાય એવું થાય. મારે છે કાંઠે. હાલો આપણે હવે ખોલવી. હાલો ગસ આટલો વાળો છો હે અહીંથી આટલો કઈટો ફરતે શેટેથી બંધાઈ ગયો અને હવે અહીંથી ઓલી બોયડી રહી ને ત્યાં લગીને જ ખાલી કઈટો હે. હાલો ગાય નદીમાં પહોંચી ગયા હવે. અને મોટો ભાઈ આવડી મોટી નદી છે બગાડતો ને પાણી શૈલેષ ને એને હા એને તો ફોન કરતી નાનજી બાકી એને ફોન નતો પડ્યો. કાંઈ વાંધો નહીં એને હું કહી દઈશ. રાણો બાકી છે રાણે કાલ જાય કીધું કાલે 31 નો છે ને એટલે હજી કાલે એક દી છે ને. કાંઈ વાંધો હું આને ફોન કરીશ કે ભાઈ દઈ જાને અહીં ના લાલો અમારે દીપરાનો રસ્તો હે.